મિત્રો, આજના વિડીયોમાં આપણે શિખર સંમેલન 2025 જોઈશું, જે જાન્યુઆરીથી લઈ અને સપ્ટેમ્બર 2025 એટલે કે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે અગત્યના MCQ એ પણ માહિતી અને ફોટા સાથે આપણે આવરી લીધેલા છે, જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. બ્રિક્સ સમિટ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? બ્રિક્સનું આયોજન છે તે બ્રાઝિલ દેશમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. બ્રિક્સનું 17મું બ્રિક્સ સમિટ 2025માં યોજાયું હતું, તેના વિશે જોઈએ. તો આનું આયોજન રિયો ડી જાનેરો બ્રાઝિલ ખાતે થયું હતું. આવૃત્તિ 17મી છે. તેની સ્થાપના 2006માં થઈ હતી. મુખ્ય મથક શાંઘાઈ ચીનમાં આવેલું છે. પહેલું બ્રિક્સ સમિટ છે તે 2009માં યોજાયું હતું. જો સ્થાપના 6માં થઈ છે, પરંતુ પ્રથમ બ્રિક્સ સમિટ છે તે 2009માં યોજાયું હતું. બ્રિક્સ સમિટ 2026નું આયોજન ક્યાં થશે? તો આપણા ભારતમાં થશે. સ્ટાર માર્ક કરી લેજો, ખાસ યાદ રાખી લેજો. બ્રિક્સ સમિટ 2026 ભારતમાં. હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે બ્રિક્સ સમિટમાં દેશોની? તો 10 દેશો તેમાં જોડાયેલા છે. G7 સમિટ 2025 ક્યાં આયોજિત કરવામાં આવી હતી? G7 2025 જવાબ આવશે ઓપ્શન સી, કેનેડામાં યોજાઈ હતી. G7 સમિટ 2025 વિશે જોઈએ તો ઇવેન્ટ કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં 15થી 17 જૂન દરમિયાન યોજાઈ હતી. આવૃત્તિ આ 51મી આવૃત્તિ હતી. અધ્યક્ષતા માર્ક કાર્નેએ કરી હતી, જે કેનેડાના વડાપ્રધાન છે. ભારત તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. G7 સમિટ 2024 છે તેનું ઇટાલીમાં આયોજન કરવામાં આવ્યું હતું. 2025માં 46મી આસિયાન સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? આસિયાન સમિટ 2025નું આયોજન છે તે કુલાલુમ્પુર, મલેશિયાની રાજધાની છે કુઆલાલુમ્પુર, ત્યાં કરવામાં આવી હતી 26 મે 2025ના રોજ. આસિયાનનું પૂરું નામ શું થશે? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. સ્થળ કુઆલાલુમ્પુર, મલેશિયામાં આયોજન થયું 26-27 મે 2025ના રોજ. 2024માં ક્યાં યોજાયું હતું? તો લાઓસ વિયેન્ટિયનમાં યોજાયું હતું. થીમ શું છે? તો સમાવેશિતા અને ટકાઉપણું છે. આસિયાનની સ્થાપના 8 ઓગસ્ટ 1967ના રોજ બેંકોક ઘોષણાપત્રમાંથી કરવામાં આવી હતી. સભ્ય દેશો ટોટલ કેટલા છે? 11. 11મું છે તે તિમોર લેસ્તે નવું સભ્ય બન્યું છે. આસિયાનનું મુખ્ય મથક જકાર્તા, ઇન્ડોનેશિયામાં આવેલું છે. નાટો સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? નાટો સમિટ 2025 નેધરલેન્ડના એક શહેરમાં નાટોનું આયોજન થયું હતું. નાટો સમિટ 2025 વિશે જોઈએ તો નાટોનું પૂરું નામ શું થશે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટો ઉત્તર એટલાન્ટિક સંધિ સંસ્થા છે, ગુજરાતીમાં કહીએ તો. સ્થાપના 4 એપ્રિલ 1949માં થઈ હતી. મુખ્ય મથક છે તે બ્રેસેલ્સ, બેલ્જિયમ ખાતે આવેલું છે. જનરલ સેક્રેટરી વર્તમાનમાં માર્ક રૂટ છે. સભ્ય દેશો છે તે 32 સભ્ય દેશો છે અને સ્વીડન છે તે નવું તેમાં જોડાણું છે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. એપ્રિલ 2025માં 6ઠી બિમસ્ટેક સમિટ ક્યાં યોજાઈ હતી? તો બિમસ્ટેક સમિટનું આયોજન થાઈલેન્ડના બેંકોક ખાતે કરવામાં આવ્યું હતું. તમે અહીં આપણા વડાપ્રધાનશ્રીને પણ જોઈ શકો છો. આનું આયોજન 4 એપ્રિલ 2025 થાઈલેન્ડના બેંકોકમાં થયું હતું.
બિમસ્ટેકની સ્થાપના 6 જૂન 1997ના રોજ. મુખ્યાલય છે તે બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલું છે. 2025ની થીમ શું છે? સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું બિમસ્ટેક. સભ્ય દેશો 7 સભ્ય દેશો છે. ક્યાં ક્યાં છે? બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ. તો આ 7 દેશો છે તે સભ્ય દેશો છે. હવે વાત કરીએ 25મું SCO સમિટ 2025 ક્યાં યોજાયું હતું? SCO સમિટ 2025નું આયોજન ચીનના તિયાનજિનમાં થયું હતું. ઓપ્શન સી. SCOનું પૂરું નામ થશે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. આયોજન ચીનના તિયાનજિનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન થયું. આવૃત્તિ કેટલામી છે? 25મી આવૃત્તિ છે. SCOની સ્થાપના 2001માં થઈ હતી. મુખ્ય મથક ચીનના બેઇજિંગમાં આવેલું છે. SCOના કાયમી સભ્યો છે તે 9 સભ્યો છે. ક્યાં ક્યાં છે? ચીન, રશિયા, તજાકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, ભારત, પાકિસ્તાન અને ઈરાન. તો આ અગત્યના 9 દેશો છે તે આમાં સમાયેલા છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પૂરું નામ પણ ખાસ યાદ રાખજો. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. ગુજરાતમાં પ્રથમ બિમસ્ટેક યુવા સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું બિમસ્ટેક યુવા સમિટ 2025 ને આ પહેલું જ છે. તો અહીં જવાબ આવશે મનસુખ માંડવિયાએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું, જે કેન્દ્રીય મંત્રી છે. પ્રથમ બિમસ્ટેક યુવા સમિટ 2025 વિશે વાત કરીએ તો આનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે 7થી 11 ફેબ્રુઆરી 2025ના રોજ થયું. ઉદ્ઘાટન છે તે મનસુખ માંડવિયાએ કર્યું, જે શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમતના મંત્રી છે, જે આપણા ગુજરાતી છે. આનો ઉદ્દેશ્ય સમગ્ર ક્ષેત્રમાં યુવા સહયોગને મજબૂત બનાવવો અને બિમસ્ટેક સભ્ય દેશો વચ્ચે યુવા આગેવાની હેઠળની પહેલના આદાન પ્રદાનને સરળ બનાવવું. AI એક્શન સમિટ 2025 કયા દેશમાં યોજાઈ હતી? AI એક્શન સમિટ 2025 જવાબ આવશે ફ્રાન્સ દેશના પેરિસમાં આનું આયોજન થયું હતું અને આમાં પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધો હતો. તેના વિશે જોઈએ. આયોજન ફ્રાન્સના પેરિસમાં થયું 10થી 11 ફેબ્રુઆરી 2025ના રોજ. સંસ્કરણ કેટલામું છે? 3જું છે. આવૃત્તિ 3જી છે. સંયુક્ત રીતે અધ્યક્ષતા ભારત અને ફ્રાન્સ દ્વારા કરવામાં આવી હતી. ભારત વતી PM નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. પૂછવામાં આવે કેટલા દેશોએ ભાગ લીધો તો 100 દેશોએ આમાં ભાગ છે તે લીધો હતો, એ પણ યાદ રાખજો. રાયસીના ડાયલોગ શું છે? જેની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. રાયસીના ડાયલોગ જવાબ આવશે ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પર વાર્ષિક પરિષદ છે. રાયસીના ડાયલોગ 2025 વિશે જોઈએ. આયોજન આનું છે તે ભારતના નવી દિલ્હી ખાતે થયું હતું. 10મી આવૃત્તિ છે. પ્રથમ આવૃત્તિ 2016માં યોજાઈ હતી. ઉદ્ઘાટન કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ કર્યું. મુખ્ય મહેમાનની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન છે તે મુખ્ય મહેમાન હતા. અને આ વર્ષે આની થીમ શું હતી? કાલચક્ર, લોકો, શાંતિ અને ગ્રહ. ફેબ્રુઆરી 2025માં 8મી હિન્દ મહાસાગર પરિષદ ક્યાં યોજાઈ હતી? હિન્દ મહાસાગર પરિષદનું આયોજન છે તે ઓમાનના મસ્કતમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન ડી સાચો જવાબ છે. હિન્દ મહાસાગર પરિષદ વિશે જોઈએ તો આનું આયોજન મસ્કત, ઓમાન ખાતે 16થી 17 ફેબ્રુઆરી 2025ના રોજ થયું. 2025માં આવૃત્તિ 8મી આવૃત્તિ છે. આની શરૂઆત છે તે 2016માં થઈ હતી.
સંબોધક કોણ રહ્યા? તો વિદેશ મંત્રી એસ જયશંકર છે તે સંબોધક રહ્યા હતા. આ વર્ષની થીમ શું છે? દરિયાઈ ભાગીદારીના નવા ક્ષિતિજો તરફ મુસાફરી. 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025 કયા શહેરમાં યોજાયું હતું? તો આનું આયોજન છે તે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર ખાતે કરવામાં આવી હતી અને આવૃત્તિ કેટલામી છે? 18મી છે. જોઈએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન વિશે. આયોજન દેશ ભારતના ઓડિશાના ભુવનેશ્વરમાં 8થી 10 જાન્યુઆરી 2025ના રોજ આનું આયોજન થયું. 18મી આવૃત્તિ છે. મુખ્ય અતિથિ ક્રિસ્ટીન કાર્લા કંગાલુ રહ્યા, જે ટોબેગોના પ્રમુખ છે, ટોબેગો દેશના પ્રમુખ. આ વર્ષની થીમ વિકસિત ભારતમાં વિદેશી ભારતીયોનું યોગદાન છે. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, કેમ કે 9 જાન્યુઆરી 1915ના રોજ ગાંધીજી છે તે વતનમાં પરત ફર્યા હતા. તાજેતરમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? ગ્રામીણ ભારત મહોત્સવ 2025 એનું આયોજન નવી દિલ્હીમાં થયું અને ઉદ્ઘાટન છે તે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામીણ ભારત મહોત્સવ વિશે જોઈએ તો ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. આનું આયોજન નવી દિલ્હીમાં 4થી 9 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. આયોજક કોણ હતું? તો નાબાર્ડ હતું. નાબાર્ડનું પૂરું નામ શું થાય? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. પૂછાયેલું છે, યાદ રાખજો. નાબાર્ડનું પૂરું નામ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આનો ઉદ્દેશ્ય શું છે? તો ગ્રામીણ ભારતની ઉદ્યોગ સાહસિક સંભાવના અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવું તેનો ઉદ્દેશ્ય રહેલો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને તમને ખ્યાલ આવશે કે તમને કેટલું યાદ છે. એ પછી આની PDF કઈ રીતે મળશે તે પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, બ્રિક્સ સમિટ 2025નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? ફોટો પણ આપેલો છે, 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, એપ્રિલ 2025માં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ ક્યાં યોજાઈ હતી? તો આ બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમને રોજે રોજ નવું અપડેટ પ્લસ ડેઇલી ન્યૂ PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આ વિડીયો આપને આવનાર ભરતી માટે ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.